96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપ વિવિધ રોગોમાં હોમિયોપેથિક સારવાર એ વિશે ડોક્ટર વિજય ઠેકડીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આરોગ્ય જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. શ્રોતા મિત્રો, આપણે બીમાર પડીએ ત્યારે કડવી દવા હોય એટલે આપણને એમ મન થાય કે આ કડવી દવા લેવાની છે, આટલી કેપ્સ્યુલ લેવાની છે. પણ એની જગ્યાએ જો આપણને કોઈ મીઠી દવા આપે તો આપણે તત લઈ લઈએ. મારે આ વાત આજે એટલા માટે કરવી છે કે વિવિધ રોગ જે હોય એમાં હોમિયોપેથિક સારવાર કેટલી ઉપયોગી છે. અને હોમિયોપેથિકમાં આપ જાણો છો કે નાની નાની વ્હાઇટ ગોળીઓ હોય, ગળી લાગે અને તત પેશન્ટે લેવા તૈયાર થઈ જાય. તો આજના કાર્યક્રમમાં મારી સાથે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં ડૉક્ટર વિજયભાઈ ઠેકડી છે, જે ગુજરાતના ખૂબ જ નામાંકિત હોમિયોપેથ ડૉક્ટર છે. અને આપણે એમની પાસેથી આજે હોમિયોપેથિક સારવાર વિશે માહિતી મેળવીશું. ઠેકડી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં. આપ કહેશો કે આ હોમિયોપેથિક સારવાર એટલે શું? નમસ્કાર શ્રોતા મિત્રો. નમસ્કાર મૌલિનભાઈ. આજે મને અહીંયા આપે આમંત્રણ આપી ખૂબ જ સરસ કર્યું અને હું એ હોમિયોપેથિક વિશે થોડીક આપણા શ્રોતા મિત્રોને માહિતી આપીશ. હોમિયોપેથિક એક સરળ ઉપચાર પદ્ધતિ છે, સારવાર પદ્ધતિ છે, જે એકચ્યુઅલી ઓરિજિન જર્મનીની છે પણ આપણા દેશમાં ખૂબ જ વિકસિત થયેલી છે. આ દવામાં કોઈ કેમિકલ હોતા નથી. વિધાઉટ કેમિકલ આ દવાઓ આવતી હોય છે અને એકદમ સુગર પિલ્સ એટલે કે મિલ્ક ઓફ પાવડરમાંથી બનતી હોય છે અને એકદમ મીઠી હોય છે. અને આ દવામાં અમે અમારી દવાઓના અર્ક ઉમેરી અને દવા બનાવતા હોઈએ છીએ. એટલે આ દવામાં કોઈ કેમિકલ્સ હોતા નથી. આ દવાઓ કોઈ પણ આડઅસર પણ કરતી નથી. નાના બાળકો પણ હોશે હોશે લઈ લે છે અને મોટા ગરડા વૃદ્ધો પણ આરામથી આ દવાને ઉપયોગ કરી શકે છે. હોમિયોપેથિકમાં વનસ્પતિમાંથી, અમુક કેમિકલ્સમાંથી કે અમુક મિનરલ કેમિકલ્સમાંથી આ દવા બનતી હોય છે. જેમાં એકચ્યુઅલી આપણે આયુર્વેદિકમાં જો દવા લેવી હોય તો હળદર આપણે રોગપ્રતિકારક શક્તિ માટે એનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે આયુર્વેદિકમાં ડાયરેક્ટ હળદરનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે એ જ વસ્તુ જો આપણે હોમિયોપેથિકમાં લેવી હોય તો હળદરને પોટેન્ટાઇઝ કરીને, એટલે હળદરમાં જે એની પ્રતિકારક શક્તિ રહેલી છે, રોગને નાબૂદ કરવાની શક્તિ છે, એ ખાલી એબ્સ્ટ્રેક્ટ કરીને આપણે આપતા હોઈએ છીએ, જેને અમે પોટેન્ટાઇઝન ફોર્મ કહીએ છીએ. એટલે આ રીતે ક્રૂડ ફોર્મની જગ્યાએ પ્યોર પોટેન્ટાઇઝ ફોર્મમાં હોમિયોપેથિકમાં દવામાં આપવામાં આવતી હોય છે. જેમ હોમિયોપેથિક દવાની માત્રા ઊંચી એમ એમાં એનું ઓરિજિનલ સબસ્ટન્સ ઓછું હોય છે, પરંતુ તેની દવાની તીવ્રતા વધતી હોય છે. એ ખૂબ જ વધારે ઝડપી અને અસરકારક રીતે કામ કરે છે. અચ્છા ડૉક્ટર ઠેકડી સાહેબ, આ હોમિયોપેથિક સારવાર ખાસ કરીને કયા કયા રોગોમાં વધારે અસરકારક હોય છે? હોમિયોપેથિક દવાઓ નવજાત શિશુથી મોટા વયોવૃદ્ધ, પથારીમાં પડી રહેલા કે અશક્ત વૃદ્ધો માટે પણ ખૂબ જ અસરકારક હોય છે. માથાના દુખાવાથી માંડી પગના તળિયામાં થતી બળતરા જેવા કે હેડેક, ન્યુરાલ્જિયા, એબ્ડોમિનલ પેઇન, થાઇરોઇડ, બીપી, ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં હોમિયોપેથિક દવાઓ કારગત નીવડે છે. હવે આ જે હોમિયોપેથિક સારવાર છે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? હોમિયોપેથિકની દવાઓ હોમિયોપેથિક શોધાયું એ પણ એક જાણવા જેવી હકીકત છે. ડોક્ટર સેમ્યુઅલ હનીમેન કરીને એક ડોક્ટર, એમડી ડોક્ટર હતા, જે પોતે એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા. પરંતુ એમની પ્રેક્ટિસ દરમિયાન એમને માલુમ પડ્યું કે દર્દીઓ વારંવાર એકને એક ફરિયાદ લઈને વારંવાર આવતા હોય છે. એમની દવાઓ કારગત નીવડતી નથી. એ દવા ઇલાજ કરે, ફરી પાછા માદા પડીને ફરી પાછા આવતા હતા. એટલે આનાથી કંટાળી એમને પોતાનો વ્યવસાય છોડી દીધો અને પછી એમને ટ્રાન્સલેશનનું કામ કર્યું. એટલે એક અમુક પુસ્તકોનું અમુક ભાષામાંથી એ ટ્રાન્સલેશન કરતા હતા. આ દરમિયાન એમને એક એવી હકીકતમાં જાણવામાં આવી કે સિન્કોના બાર્ક એ વૃક્ષ છે, એનું જો કોઈ હેલ્ધી હ્યુમનને આપવામાં આવે તો એનામાં ઠંડી લાગવી, તાવ આવવા જેવા લક્ષણો પેદા થાય છે. આ સિન્કોના બાર્ક આપણે મેલેરિયાના ઇલાજ તરીકે વાપરતા હોય છે. આ સિદ્ધાંત સિમિલિયા સિમિલેબસ ક્યુરેન્ટના સિદ્ધાંત પર આ હોમિયોપેથિકની શોધ થઈ. એટલે ટૂંકમાં ઘણા વૃક્ષોનો જે અર્ક હોય એમાંથી પણ આ હોમિયોપેથિક દવા બનાવવામાં આવે છે. યસ. એટલે સિમિલિયા એટલે માનો કે રેડ કલરના વૃક્ષનું હોય, એનો જ્યુસ રેડ કલર આવતો હોય તો એ આપણા બ્લડ માટે ખૂબ જ અસરકારક કારગત નીવડે છે. ખાસ કરીને જે પથરીને એનો રોગ છે એમાં લોકો હોમિયોપેથિક દવા બહુ કરતા હોય છે, સાચી વાત? ચોક્કસ. પથરીના ઘણા દર્દીઓમાં ઘણા સરસ રિઝલ્ટ મળ્યા છે. પેશન્ટ ઘણીવાર તો ઓપરેશનની પૂર્વ તૈયારી રૂપે બધા જ રિઝલ્ટ કરાવીને આવ્યું હોય અને કોઈકના સજેશનથી અમારી પાસે આવ્યા હોય અને વિધિન 2 or 3 ડેઝમાં જ હોમિયોપેથિક દવાઓથી એમની પથરી નીકળી જતી જોઈ છે. બીજા કે ત્રીજા દિવસે પેશન્ટ હાથમાં પથરી લઈને આવે ત્યારે અમે ઘણો આનંદ થતો જોયો છે. એ ઉપરાંત સાંધાના રોગો અને ચામડીના રોગોમાં પણ આ અસરકારક ચોક્કસ. સાદાનો ઘસારો,
કેલ્શિયમની ઉણપ હોવી, કમરનો દુખાવો જેવા રોગોમાં, સાયટિકા, એમાં પણ આપણી આ દવાઓ ખૂબ જ અસરકારક રહે છે. ઘણી ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં થતી તકલીફ, વૃદ્ધોમાં જ્યારે ઓપરેશન કરવામાં અમુક કોમ્પ્લિકેશન નડતા હોય ત્યારે હોમિયોપેથિક દવાનો સહારો લઈ એ દર્દને સારું કરી શકે છે. પણ ઘણા લોકો એવું કહેતા હોય છે સાહેબ કે હોમિયોપેથિક સારવાર ખૂબ લાંબા સમય સુધી કરવી પડે અથવા રિઝલ્ટ બહુ ધીમા આવતા હોય છે, ધીરજ રાખવી પડે, તો એ વાત સાચી છે? ના, આ એક ખોટી માન્યતા છે. હકીકતમાં કહું આપણે કે એલોપેથિક એટલે વિલાયતી દવાઓ બધી આપણે મોં વાટે લઈ પેટમાં જાય પછી અસર કરતી હોય છે, એટલે બ્લડમાં આવ્યા પછી આપણી દવાની અસર થવા મળે છે. જ્યારે હોમિયોપેથિક દવા આપણે મોં વાટે જીભ પર મૂકીને લેતા હોય છે, જે જ્ઞાનતંતુની અસરથી આપણા શરીરમાં અસર કરવા લાગે છે. હવે બ્લડ કરતા જ્ઞાનતંતુની અસર વધારે અસરકારક ઝડપી થાય જાણીએ જ છીએ આપણે, એટલે હોમિયોપેથિક દવાઓ ધીમે અને લાંબા ગાળે અસર કરે છે એ માન્યતા ખોટી છે. બરાબર. અને લોકોએ પણ સમજવું જોઈએ કે આ પેઇન કિલર નથી. યસ, બરાબર, આ સારવારની પદ્ધતિ છે. યસ, એટલે હોમિયોપેથિકમાં જનરલી ઇમ્યુનિટી શબ્દ કદાચ કોરોના વખત બધા બહુ સાંભળ્યો હશે કે આપણે ઇમ્યુનિટી વધારવી, એટલે ઇમ્યુનિટી પર ડિપેન્ડ કરતું હોય છે. જ્યારે આપણે આ મોડર્ન મેડિસિન લઈને ઘણીવાર ઇમ્યુનિટી ઘટાડતા હોઈએ છીએ, કારણ કે આપણે એની પર ડિપેન્ડલ થઈ જતા હોય છે. આપણી બોડી પણ એવું સમજે કે હવે આપણે ક્યાં આપણી ઇમ્યુનિટી પ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે, એટલે એ એલોપેથિક દવાના સહારે આવી. જ્યારે હોમિયોપેથિક દવાઓ આપણી પોતાની નેચરલ ઇમ્યુનિટી વધારી અને રોગને જડમૂળથી દૂર કરે છે. આપણી હોમિયોપેથિક દવામાં કોઈ પેઇન કિલર હોતા નથી. ડોક્ટર વિજય ઠેકડી સાહેબ, અમુક જે ડિપ્રેશનના દર્દીઓ હોય છે જેના મૂડ સ્વિંગ થતા હોય વારે વારે, તો એમાં પણ અમુક પેલા ફૂલોનો રસ વાળું હોમિયોપેથિક દવા આપવામાં આવે છે, એ સાચી વાત છે? હા, ચોક્કસ. ફ્લાવર બીચ રેમેડી એ પણ એક હોમિયોપેથિકની બ્રાન્ચ છે. એમાંથી અમુક ફૂલોના રસમાંથી દવાઓ બનતી હોય છે જે માનસિક રોગના દર્દીઓમાં બહુ સરસ કામ કરે છે. ડિપ્રેશન છે, માનસિક તણાવ છે, અમુક મેનોપોઝમાં જે મેનોપોઝ સિન્ડ્રોમ આવતા હોય છે એમાં પણ આ દવાઓ કામ કરે છે. અચ્છા. અને એ રોગ મટી જાય પછી આ હોમિયોપેથિક દવાની જરૂર ખરી કે સતત લેવી જ પડે? ના, એવું નથી. હોમિયોપેથિકમાં એ જ છે કે હોમિયોપેથિકની ખાસિયત એ જ છે કે એ તમે એને ડિપેન્ડેબલ નથી બનતા, કારણ કે હોમિયોપેથિક દવાઓ ડાયરેક્ટ ઇફેક્ટ નથી કરતી. એ આપણી બોડીની ઇમ્યુનિટી પર અસર કરે છે અને આપણી બોડીની રહેલી ઇમ્યુનિટીને જાગૃત કરે છે. આપણે દરેક વ્યક્તિમાં પોતાની રોગ પ્રતિકારક શક્તિ તો હોય જ છે, પણ જ્યારે મંદ પડે, નબળી પડે ત્યારે આપણે રોગનો શિકાર બનીએ છીએ. હવે જો એ રોગના શિકારને આપણી ઇમ્યુનિટી વધારી દૂર કરીએ તો એ નેચરલ વે પર હોય છે અને પર્મેનન્ટ ઇલાજ થાય છે એનો. એ જે વ્હાઈટ નાની ગોળીઓ હોય છે સાહેબ, એ તો બધી જગ્યાએ જાવ તો સરખી જ હોય છે, દેખાય છે. તો એ શેમાંથી બને છે? અચ્છા, આપણે ઘણીવાર અમારા ડાયાબિટીસના દર્દી આવતા હોય ત્યારે ફરિયાદ કરતા હોય છે કે સાહેબ આ ઝીણી ગોળીઓ લેવાથી અમને ડાયાબિટીસને નુકસાન નહીં થાય ને. એમનો ક્વેશ્ચન ખરેખર સાચો હોય છે, કારણ કે આપણે થોડીક પણ માત્રામાં એમને સુગર એલાઉડ નથી કરતા. પણ હવે આ જે દવા બને છે એ મિલ્ક ઓફ પાવડર એટલે દૂધના પાવડરમાંથી બનતી હોય છે, એટલે આપણા ડાયાબિટીસ પર અસર નથી કરતી અને એકદમ મીઠી, ભલે સ્વાદમાં મીઠી હોય પણ એ સુગર લેવલ વધારતી નથી. અને એ દરેક દવા જે હોય એમાં ડોક્ટર પેલું અલગ અલગ પ્રકારનું કેમિકલ નાખતા હોય છે, તો એ જ મહત્વનું હોય છે ને? હા, એટલે ગ્લોબ્યુલ્સ જે દવા ગોળી હોય છે બધાની કોમન હોય છે, પણ એમાં જે અર્ક ઉમેરીએ એ પછી એ દવા બનતી હોય છે. અને કંઈક એકોનાઇટ છે, ગ્લોબ્યુલ્સમાં તમે એકોનાઇટ એડ કરશો, એકોનાઇટનો અર્ક, તો એકોનાઇટ નામની દવા બનશે. બેલાડોના હશે તો બેલાડોના અર્ક એડ કરશો તો બેલાડોના નામની દવા બનશે. બરાબર. એટલે દરેક અર્ક પ્રમાણે એની અસર કરે છે. દરેક અર્ક અને એની અલગ અલગ પોટેન્સી હોય છે, 230, 100, 10 mcm સુધી એની અલગ અલગ પોટેન્સી હોય છે. હોમિયોપેથિક સારવાર જ્યારે ચાલતી હોય ત્યારે હોમિયોપેથિક ડોક્ટર કહેતા હોય છે કે કોફી, ડુંગળી, લસણ વગેરે ન ખાવું, તો એ શું સાચી વાત છે? હા, ચોક્કસ. હોમિયોપેથિક દવાઓ અમુક રીતે ખૂબ જ સેન્સિટિવ હોય છે. આ રીતે ડુંગળી, કાચી ડુંગળી, લસણ અને કોફી એનું આપણે પ્રતિબંધ કરાવીએ છીએ, કારણ કે એનાથી આપણી દવાઓની અસરકારકતા ઓછી થાય છે. એટલે દવાની અસરકારકતા જાળવી રાખવા માટે આપણે આ 3 વસ્તુ ઓછી બંધ કરાવીએ છીએ. સાહેબ, જેમ દરેક જગ્યાએ સંશોધનો ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે અને મેડિકલ ફિલ્ડમાં નિત નવા સંશોધનો થતા રહે છે, તો આ જો હોમિયોપેથિક સારવાર છે તો એમાં કોઈ નવા સંશોધનો દવામાં કે એવી રીતે થયા છે ખરા કે જેથી વધારે અસરકારક રીતે એનો લાભ મળે? ચોક્કસ. ભારત સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા હમણાં હોમિયોપેથિકને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ગવર્મેન્ટ ડિસ્પેન્સરી થ્રુ જ ગવર્મેન્ટના મંત્રાલય દ્વારા જ હોમિયોપેથિકમાં રિસર્ચ થઈ રહ્યા છે. અને હમણાં તો એક લેટેસ્ટ રિસર્ચમાં હોમિયોપેથિક સ્પ્રે એક બરોડા ડોક્ટરે
હોમિયોપેથિક સ્પ્રે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જે ખાલી સ્પ્રે કરવાથી આપણા રોગને દવા લેવાની ઝંઝટમાંથી બચીને સારવાર કરી શકાય છે. ખાસ કરીને બાળકોના સ્પ્રે બહુ ઉપયોગી ચોક્કસ. બાળકો જયારે આનાકાની કરતા હોય, બાળકો દવા ન લેવાની જીદ કરતા હોય, પણ ઘણીવાર અનકોન્શિયસ પેશન્ટ હોય, કોમાવાળું પેશન્ટ હોય, ત્યારે પણ આ હેલ્પફુલ રહે છે. હોમિયોપેથિક ડોક્ટર પાસે જઈએ ત્યારે એ પેશન્ટનું ખૂબ પૂછપરછ કરતા હોય છે, એની ભૂતકાળની હિસ્ટ્રી, અને લગભગ કલાક 1.5 કલાક તો કદાચ એક પેશન્ટ પાછળ હોય છે. તો આટલું બધું ઊંડાણપૂર્વક એની હિસ્ટ્રી પૂછવાનું કારણ શું? યસ, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મૌલિન ભૈયા. હોમિયોપેથિકમાં દવાની સારવાર રોગના નિદાન પર નથી થતી, પણ રોગીની માનસિકતા અને એના રોગના લક્ષણો નક્કી કરીને થતી હોય છે. માનો કે અસ્થમાના 5 દર્દી હોય, પણ 5 દર્દીની મોડાલિટી અલગ અલગ હોય. માને કે એકને અસ્થમા, 5 પેશન્ટ અસ્થમા છે, પણ એક જો સવારમાં એને એગ્રાવેટ થતું હોય, કોઈને ખાલી વિન્ટરમાં જ એગ્રાવેટ થતું હોય, કોઈને ડબલ સિઝનમાં વાતાંચેસ થાય ત્યારે થતું હોય, કોઈને અમુક પર્ટિક્યુલર વસ્તુ ખાવાથી અસ્થમાનો એટેક આવતો હોય, કોઈને માનસિક ટેન્શનના કારણે પણ જો અસ્થમાનો એટેક આવતો હોય, તો દરેક દર્દીની દવા હોમિયોપેથિકમાં અલગ અલગ હોઈ શકે. એટલે એ પ્રમાણે પૂછીને હિસ્ટ્રી પૂછીને, એટલે દર્દીની એકચ્યુઅલી એનું જે વ્યક્તિગત બંધારણ હોય, એની માનસિકતા હોય, એ બધાનો સ્ટડી કરવામાં આવે છે. એના પાછળની કોઈ હિસ્ટ્રી હોય, પાછળનો કોઈ માનસિક આઘાત લાગેલો હોય, પાછળની કોઈ હેડ ઇન્જરી હોય, એ બધા કારણો સ્ટડી કરીને પછી દવા નક્કી કરવામાં આવતી હોય છે. એટલે એનો દવાનો ડોઝ પણ એ પ્રમાણે નક્કી કરવામાં, દવાનો ડોઝ પણ એ રોગના તીવ્રતાના પ્રમાણે કેટલા લાંબા સમયથી છે, એ બધા કારણોને કન્સિડર કરીને કરવામાં આવતી હોય છે. જ્ઞાનતંતુના રોગ હોય, મગજના, તો એમાં પણ આ બહુ ઉપયોગી છે. કેમ? યસ, હોમિયોપેથિકમાં જ્ઞાનતંતુની રોગોમાં જેવી કે માઇગ્રેન, ન્યુરાલ્જિક હેડેક, હર્પેટિક ન્યુરાલ્જિયા, હર્પીસ થયા પછી જે પેઇન રહેતું હોય છે, એ પછી ઘણીવાર દર્દી પડી ગયા પછી કરોડરજ્જુના છેલ્લા હાડકામાં ઈજા થઈ હોય, તો ત્યારે કોઈ દવાઓ, એલોપેથિક દવાઓ કારગત નથી નીકળતી, ત્યારે હોમિયોપેથિક દવાઓ પેઇન કિલર તરીકે અસરકારક કામ કરે છે. જોકે એ ખરેખર પેઇન કિલર નથી, પણ એક જ્ઞાનતંતુના છેડા સુધી પહોંચીને દર્દીને દર્દમાંથી મુક્ત કરે છે. એ રીતે ફિશર્સ, એનલ ફિશર્સના પેઇનમાં જે બર્નિંગ પેઇન હોય છે, જે ખરેખર એલોપેથિક દવાઓમાં લિમિટેશન છે, મર્યાદા છે, તે અમારી હોમિયોપેથિક દવાઓ ખૂબ જ અસરકારક બર્નિંગ પેઇનને દૂર કરે છે. તો શ્રોતા મિત્રો, આજે ડોક્ટર વિજય ઠેકડી ખાસ આકાશવાણીમાં અમારા શ્રોતા મિત્રોને આપે સાહેબ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું કે હોમિયોપેથિક સારવાર શું છે, કયા રોગોમાં વધારે અસરકારક થાય છે, કઈ રીતે દવા બને છે અને કઈ રીતે લેવી જોઈએ. આપનો કિંમતી સમય કાઢીને આવ્યા, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને હોમિયોપેથિક સારવારને તો ભારત સરકારના આયુષ મંત્રાલય પણ હવે પ્રમોટ કરે છે, સારું પ્રમોટ કરે છે. બરાબર છે. એટલે લોકોએ અચૂક એનો લાભ લેવો જોઈએ જ્યારે આવા કોઈક રોગ થાય ત્યારે. ફરીથી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. મૌલિનભાઈ, આપનો આભાર. શ્રોતાઓ, આપનો આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપે વિવિધ રોગોમાં હોમિયોપેથિક સારવાર એ વિશે ડોક્ટર વિજય ઠેકડીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.